એક વખત એક ચોર જ્યારે મરવા પડ્યો ત્યારે તેણે પોતાના દીકરાને બોલાવીને એક સલાહ આપી કે બેટા, જો તારે ચોરી કરવી હોય તો કોઈ ગુરુદ્વાર, ધર્મશાળા કે કોઈ ધાર્મિક સ્થળોમાં ન જવું. આવા સ્થળોથી હંમેશા દૂર જ રહેવું. અને બીજી વાત, જો તું ક્યારેય પકડાઈ જાય તો એ સ્વીકાર ન કરવો કે તે ચોરી કરી છે, ભલે કેટલી પણ સખત માર પડે. ચોરના દીકરાએ કહ્યું, ઠીક છે. આટલું કહીને તે છોકરાના પિતા એટલે કે તે ચોર મરી ગયો. અને તેનો છોકરો રોજ રાત્રે ચોરી કરવા જતો રહ્યો. એક વખત તે છોકરો એક ઘરમાં ચોરી કરવા ગયો. જેવું તેણે ચોરી કરવા માટે ઘરના તાળા તોડ્યા કે તરત જ ઘરવાળા જાગી ગયા અને તેણે શોર મચાવી દીધો. આગળ પહેરેદારો ઊભા હતા. તેમણે કહ્યું, આવવા દો, આજે બચીને ક્યાં જશે. એક તરફ ઘરવાળા ઊભા હતા અને બીજી તરફ પહેરેદારો. હવે ચોર જાય તો ક્યાં જાય, પણ કોઈ રીતે તે ત્યાંથી બચીને ભાગી નીકળ્યો. રસ્તામાં એક મંદિર આવ્યું. મંદિર જોઈને તેને પોતાના બાપની સલાહ યાદ આવી કે કોઈ ધાર્મિક સ્થળ પર ન જવું. પણ હવે કરે પણ શું? તેણે સાચો મોકો જોઈને મંદિરમાં જ ચાલ્યો ગયો, જ્યાં સત્સંગ ચાલી રહ્યો હતો. તે બાપનો આજ્ઞાકારી દીકરો હતો, તેથી તેણે પોતાના કાનમાં આંગળી નાખી દીધી, જેથી સત્સંગના વચન તેના કાનમાં ન પડે. પણ મન તો અડિયલ હોય છે, તેને જ્યાંથી વાવો ત્યાં જ જાય. કાન બંધ કર્યા પછી પણ ચોરના કાનમાં આ વચન પડી ગયા કે દેવી દેવતાઓની પડછાઈ નથી હોતી. ચોરે વિચાર્યું કે પડછાઈ હોય કે ન હોય, મારે શું લેવા દેવા. ઘરવા અને પહેરેદારો તો તે ચોરની પાછળ લાગેલા જ હતા. કોઈએ તેમને કહી દીધું કે ચોર મંદિરમાં છે. તપાસ પડતાલ થતાં તે ચોર પકડાઈ ગયો અને સિપાહીઓના હવાલે કરી દેવામાં આવ્યો. સિપાહીઓએ ચોરને ખૂબ માર્યો, પણ તેણે પોતાનો અપરાધ કબૂલ ન કર્યો. તે સમયે એવો નિયમ હતો કે જ્યાં સુધી મુજરીમ પોતાનો અપરાધ સ્વીકાર ન કરે ત્યાં સુધી તેને સજા ન આપી શકાય. હવે તે ચોરને રાજાની સામે હાજર કરવામાં આવ્યો. ત્યાં પણ ખૂબ માર પડી, પણ ચોરે ત્યાં પણ પોતાનો અપરાધ ન માન્યો. તે ચોર દેવીની પૂજા કરતો હતો. તેથી સિપાહીઓએ એક છોકરીને મદદ માટે બોલાવી. છોકરીએ કહ્યું કે હું આને મનાવી લઈશ. તે છોકરીએ દેવીનું રૂપ ધારણ કર્યું. 2 નકલી હાથ લગાવ્યા, 4 હાથમાં 4 મશાલ પ્રગટાવી અને નકલી સિંહની સવારી કરી. કારણ કે તે સિપાહીઓ સાથે મોહેલી હતી. તેથી જ્યારે તે આવી તો તેના કહેવા પર જેલના દરવાજા કડ કડ કરતા ખુલી ગયા. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય છે ત્યારે અક્ષર તે દેવી દેવતાઓને યાદ કરે છે જેને તે માનતો હોય છે. તેથી તે ચોર પણ દેવીને માનતો હતો. દેવી માતાની યાદમાં બેઠો હતો કે અચાનક દરવાજો ખુલી ગયો અને અંધારા ઓરડામાં એકદમ પ્રકાશ થઈ ગયો. દેવી બનીને છોકરીએ ખાસ અંદાજમાં કહ્યું, જો ભક્ત, તે મને યાદ કરી અને હું આવી ગઈ. તે બહુ સારું કર્યું કે તે પોતાનો અપરાધ સ્વીકાર ન કર્યો. જો તે ચોરી કરી હોય તો મને સાચે સાચું કહી દે. મારાથી કંઈ છુપાવીશ નહીં. હું તને તરત જ જેલમાંથી છોડાવી દઈશ. ચોર દેવીનો ભગત હતો. પોતાના ઈષ્ટને સામે ઊભેલા જોઈને ખૂબ ખુશ થયો અને મનમાં વિચારવા લાગ્યો કે હું દેવીને બધું સાચે સાચું કહી દઈશ. તે કહેવા તૈયાર જ થઈ ગયો હતો કે ત્યાં જ તેની નજર
દેવીની પડછાઈ પર પડી. તેને તરત જ સત્સંગના વચન યાદ આવ્યા કે દેવી દેવતાઓની તો પડછાઈ નથી હોતી. તેણે જોયું કે આની તો પડછાઈ છે. તે સમજી ગયો કે આ દેવી નથી, પણ મારી સાથે કોઈ રમત રમાઈ રહી છે. તે સાચું કહેતા કહેતા રોકાઈ ગયો અને બોલ્યો, માં, મેં ચોરી નથી કરી. જો મેં ચોરી કરી હોત તો શું તમને ખબર ન હોત? જેલના ઓરડાની બહાર બેઠેલા પહેરેદારો ચોર અને છોકરીની વાતો નોંધી રહ્યા હતા, ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમને અને તે છોકરીને વિશ્વાસ થઈ ગયો કે આ ચોર નથી. બીજે દિવસે તેમણે રાજા સમક્ષ કહી દીધું કે આ ચોર નથી. રાજાએ તેને મુક્ત કરી દીધો. હવે ચોર જ્યારે મુક્ત થયો ત્યારે વિચારવા લાગ્યો કે સત્સંગનો એક વચન સાંભળીને હું જેલમાંથી છૂટી ગયો. જો હું આખી જિંદગી સત્સંગ સાંભળવા લાગુ તો મારું તો જીવન જ બદલાઈ જાય. હવે તે રોજ સત્સંગમાં જવા લાગ્યો અને ચોરીનો ધંધો છોડીને મહાત્મા બની ગયો. તો જોયું દોસ્તો, સત્સંગમાં બેસીને માત્ર 2 શબ્દ સાંભળવાથી તે ચોરનું જીવન બદલાઈ ગયું. આ બિલકુલ સાચું છે કે સત્સંગ કેટલો પવિત્ર, શક્તિશાળી, પાવન તથા રક્ષા કરનારો હોય છે. સત્સંગની મહિમા ખૂબ મહાન છે. તો દોસ્તો, જો કહાની ગમી હોય તો વિડીયોને એક લાઈક અને શેર અચૂક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.